હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ખુશીસ યુટ્યુબ ચેનલ. તો અત્યારે હું મોવિયાથી આવી ગઈ છું અને ભૌતિક મને લેવા આવ્યો હતો અને કલર લગાવી દીધો અને થેન્ક યુ, કેમ કે એ મને મૂકી ગયો છે ઘરે. હવે જોઈએ મારી ફેમિલીના રિએક્શન કેવા હોય તો જોડાયા રહ્યો. દાદા બીમાર હતા એટલે અદા અત્યારે અમારા ઘરે હતા અને અદા મળી ગયા એટલે મેં અદાને કીધું કે તમે કંઈ બોલતા નહીં, એટલે મેં એને ચૂપ એવું કીધું અને પછી હું ફટાફટ ઘરે ગઈ અને ઘરે બધાને સરપ્રાઈઝ આપી. તું તો આવવા નથી ને 4-5 દિવસ પછી આવી ગઈ. હોશિયાર. હા ભાઈ ગુડ મોર્નિંગ. અક્ષુ જો કોણ આવ્યું આમ જો. આને તો રોવું આવી ગયું. કેમ પણ કેમ રોવાય થોડી ગાંડા. દીદી આવી હરખ થાય હે આમ જો તો ખરા તાર વિડિયો ઉતારે સમજો. કેમ એને જેન્સી હેરાન કરે હે અક્ષુ જેનું હેરાન કરે છે એટલે જ હું જલ્દી આવી ગઈ. આમ જો મારા બસ ઉઠતા બે નાખ્યું લાલ લાલ. જાવ છે પપ્પા ઉઠે આવી જા બલ્લુ. આ તો બધા રાહ જોવે, કોકને લાગે સ્ક્રિપ્ટેડ છે. ઊભી રહે. મારી ખુશી. અક્ષુનો કેવો નિધિ આમ જો. ખુશી સપનામાં હતી હે સપનું જોતી હતી. લાઈટની ચાપ કરો. રોવા માંડી કે અક્ષુડે રોવા માંડ્યો. મામા મામાનું થાય. આ તો જો એક આંખે જોવે બાડિયા. કઈ દીધી તું સરપ્રાઈઝ જોવો. કેમ જોવે હવે ઉઈ જાવ. તો હા સંગ અમે જઈએ છીએ અત્યારે બડા ગણેશ દર્શન કરવા માટે. હજી હું સુરત પહોંચી અને મમ્મીની લોકો એની માનતા ચડાવવા માટે જાય છે તો મેં કીધું ચાલો હું તમારી સાથે આવું. તો હું, મમ્મી, મામી, અક્ષુ ને પિયુ અમે 5 જણા જઈએ છીએ. તો જોડાયા રહ્યો, દર્શન તમને કરાવીશું બડા ગણેશના. અને બહુ સરસ એવા ગણપતિ છે, જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય. તો બન્યા રહ્યો. પિયુ, અક્ષ, બસ પહોંચી ગયા છીએ. હવે થોડુંક એવું બાકી છે અને જઈએ છીએ અને બધી વાતો કરતા જઈએ છીએ. કાંઈ આગળની મેમોરી હોય એ યાદ કરીએ છીએ. તો હવે સીધા મળીએ બડા ગણેશ જઈને. ત્યાં સુધી બન્યા રહો. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હું તમને દર્શન કરાવી જ દઉં. તો જોઈ તો બડા ગણેશના ગણપતિના દર્શન કરી લ્યો અને પછી મમ્મા અહીંયા અક્ષુને ને પિયુને કહેતી હતી કે કઈ રીતે અહીંયા બડા ગણેશની સ્થાપના થઈ અને એમની વાત જે હતી એ શેર કરતી. આ વસ્તુનું મહત્ત્વ મને નથી ખબર, તમને ખબર હોય તો કહેજો કે અહીંયા બધા સાથિયા કેમ કરે છે. આપણે કરી દઈએ. પછી અહીંયા અક્ષુ ગરીબ લોકોને ફૂલ નહીં તો ફૂલની પાખડી એટલે કે બિસ્કિટ ખવડાવવા માટે ગયો, કેમ કે એને ગરીબને એને જોઈને બહુ દયા આવે એટલે દર વખતે એવી ડિમાન્ડ કરે મમ્મા પાસે કે ભાઈ હું આમને એ ભાઈ અંદર ગોઠણ લે હરખો બે. જોયું મમ્મીની સલાહ. મામી છે મારા મામી. અને અમારા બેયને ઓટો હોય ને એટલે એને આગળ જ બેસવું અને મમ્મી મામી એને બેસવાનો.
હાલી જાવ સપોર્ટ. પછી અહીંયા ડેડુ અને મેઘા મામી બે મસ્તી કરતા હતા અને એકબીજાને કલર લગાવતા હતા. કાંઈ નહીં, હવે મામા નાસ્તો લઈ આવ્યા છીએ અને આ નિધિ જો સેવા કરે છે. સેવા કરો તો મેવા મળે. માતાજીને કેવા ચાંદલા કર્યા બતાવી દો. આખી આખી છબી જ રંગવાની હતી લાલ કલરની. એમ જ હોય ખુશી. ચાલો અમે નાસ્તા કર્યા પછી મળીએ. કલર કરું તો કાંઈ નહીં, કલાક હા યા મને એમ નહીં કે હેપી ધૂળેટી મમ્મી. આ ધૂળેટી તારા રંગ જીવનમાં બહુ સરસ ખુશીઓ ને સરસ સરસ લઈ ગયું. હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. હા મામા. બધાએ નાઈ લીધી છે પપ્પા. મામાને ભરી મૂક. પેલા આખો જા મામા મો આને પાર્કિંગ આલે મને કે આ મામા વેટ પડી ગઈ કે આ ધૂળેટી પપ્પા. પ્રેમથી કરવા દીધું હોત તો મારા માઇકમાં હોયું ગયું. ઓકે જરા કામ હરખું કરીને એ ખાવા ઉપર બલ્યા તું સાઈડમાં રહેતો. બસ આટલા વિડિયોમાં જરા તું મારી નથી જાજા આવું. નથી અડાયું નથી હેપી ધૂળેટી. આવું ના લે એક જ વસ્તુ લે આવાય આવું બાકી. મામી મામાને ખીજાતા એમ નહીં ખીજાતા. આ નિધિ બાકી એ હેપી ધૂળેટી. ખીસ તો તમને છે અમને નથી આ બોલો તો છે તો નહીં નહીં ખાવડા ખાઈને નાખી દેવાના બધે છે ને. હા તો મમ્મી આ બસ બનાવી દીધું હા હું બાકી. હા હા મામા. એમ નહીં આ હું એમ કહેવા માંગુ આ થોડું થોડું હોય ને એટલે કોકને હેપી ધૂળેટી કાનું. બસ આપણે આપી દઈએ વિડીયોનો એન્ડ. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જરૂર કહેજો. આમાં બધી જ મારી ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. મળીએ નવા વ્લોગમાં.